આજે રામનવમી છે। વડોદરા પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। ડ્રોનની મદદથી ખાસ નજર રાખવામાં આવી રહી છે। જે સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે ફતેપુરા, યાકુતપુરા, પાણીગેટ વિસ્તાર, ચાર દરવાજા, કારેલીબાગ સહિત જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોનથી સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। જેના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જ્યાં પોલીસની નજર નથી જઈ રહી ત્યાં ડ્રોનની નજર જઈ રહી છે અને એટલે જ ડ્રોનની મદદથી ક્યાંય પણ આજના દિવસે કોઈ ચમકલું કે અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલે જ વડોદરા પોલીસ હવે ટેકનોલોજીથી વધુ સજ્જ બની ગઈ છે। ડ્રોનની મદદથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસ નજર રાખી રહી છે। આજે રામનવમી છે। વડોદરા પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। ડ્રોનની મદદથી ખાસ નજર રાખવામાં આવી રહી છે। જે સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે ફતેપુરા, યાકુતપુરા, પાણીગેટ વિસ્તાર, ચાર દરવાજા, કારેલીબાગ સહિત જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોનથી સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। જેના દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જ્યાં પોલીસની નજર નથી જઈ રહી ત્યાં ડ્રોનની નજર જઈ રહી છે અને એટલે જ ડ્રોનની મદદથી ક્યાંય પણ આજના દિવસે કોઈ ચમકલું કે અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલે જ વડોદરા પોલીસ હવે ટેકનોલોજીથી વધુ સજ્જ બની ગઈ છે। ડ્રોનની મદદથી અલગ અલગ વિસ્તારોમાં પોલીસ નજર રાખી રહી છે।